મજામાં છો? તમારા બધાને સ્વાગત છે મારા નવા વિડીયોમાં. એટલે હવે અમે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો ને અમારી ધાર્મિકા બેન જો રમે છે. કા ધાર્મિકા અચ્છા હા ખૂણામાં કરી ગઈ ને કા ને અમારે દારૂ ને દાંત આવવાના ચાલુ થઈ ગયા કા મમ્મી માથું રહેવું તો મોવારા ફરતા હતા હેઠેથી કા બહુ જ ઉતરે ગુસ્સું કાઢી દીધા અમારે દારૂ દાંત આવે છે ને દાંત બટકા થાય બસ તો દાંત સરી હું લાવ્યો ઓલી દાંત પટ્ટી લાવ્યા કા એ ગળામાં બે ગી લગીશ કાઢવી પડી. જો અમારા ધાર્મિકા રમે છે ને મેં હવારમાં એને બધા કપડાં હકલી નાખ્યા છે બધા લીલા હતા ને ધોયેલા લીલા તો નહીં પણ 2 દિવસથી ધોયા હતા હુકાણા હતા કા 2 વખતના છે હુકાણા નહોતા તે ઘરમાં જો દોરી બાંધી ને પછી હુકવા હતા સમજ્યા થોડાક રહ્યા હે ને થોડાક હકલાઈ ગયા હકલે રાખ્યા. હા તારું રમેશ કામાં રમે ને તો લમેશ ને મારા ધાર્મિકા ધાર્મિકા તું રમતી રે એકલી ઢીંગલાય રે રમેશ કા ક્યારેક તો બહુ કવરાવે કા મમ્મી કવરાવે કેટલું એ આખી રાત જાગીશ કા હું રમાડું માંથી ગઈને કા જોઉં તો અહીં પગ કેવો જોરમાંથી પસાડે એક પગ હલાવાસ કરીએ કા ધાર્મિકા અમારે થાય હું ઊંધી પડી ગઈ મારા મમ્મી એના જમવાની તૈયારી કરવા મેં શું બનાવ્યું મમ્મી હું બનાવ્યું હું જાણીને જા શું બનાવશો બટેટા અને ફુલેવર બે જ બટેટા એ બટેટા નાખ્યા તો ખરી નામના ખાલી નામના નાખવાનું હોય કેટલો મોટો છે રાજુલાથી લેવા હતા કા ગંગા દાદી એ લોકો દવા લેવા ગયા હતા ને ત્યારે લાવ્યા હતા રાજુલાથી. આજ લાઇટનું બિલ કેટલું આવ્યું આજ થોડું લાઇટનું બિલ કેટલું આવ્યું 3,500 બિલ આવ્યું અને કેટલા મહિનાનું 5 મહિનાનું બિલ આવ્યું 3,500 આવે છે ને કેમ કે ઓલા ખરે 50 રૂપિયા હતા આવ્યા હતા એમાં લખવાનું મિસ્ટેક થઈ ગઈ હતી ને એનું ફાઇન આવ્યું એના પહેલાં આપણે ભર્યું નહોતું ભર્યું છું કે આવ્યું જ નહોતું કા બધું થઈને આવ્યું આજ ખાલી 5 મહિનાનું કે 4 મહિનાનું આવ્યું એક આ 5મો મહિનો છે 3,500 3,500માં 4 રૂપિયા ઓછા આવ્યા. પણ અમારે એક ઘરને નથી આવ્યું અમારે 2 ઘર વસાડે છે એટલે નહીં અમારે હામાવાળા છે ને કોઈ 2,000 આવ્યા ને અમે 1,500 રૂપિયા ભરશું કા એટલે એમ મારા મમ્મી ફુલેવર અમારે હે ને મારા ધાર્મિકા જો બેસી ગઈ કા ને મને હે ને મારી મમ્મી મેગી મસાલો લેવા મોકલે છે દુકાન તમારી બાજુમાં જ છે આપણે જઈએ હાલો દુકાન આવી જાય મેગી મસાલો જેવા જમીને રાખે. જમવાનું બની ગયું કા મમ્મી જમવાનું બની ગયું ને અમે જમવા બેઠી ગયા મારા મમ્મી છાશ કાઢે કા ગંગા દાદી લેવા છે ને ગામમાંથી છાશ કાઢવાનું રહેશે તો પાણી જઈ જોઈને પીવાની મજા આવે. જો શું છે ફુલેવર બટેકા ભાત દેખાઈ રહ્યું તો એ કે શું છે આપણે ગાંડા છે ખાધે રાખો કેવું બન્યું શાખો તો ખરી હાલો આપણે ખાઈ લઈને તમારે બધાને ખાવ ને તો વહી આવો કા પંખો ચાલુ કરી નાખ્યા. મીના જો મીંદરા છે ને અહીંયા આપણે ના દુકાનવાળાને આપણે મેથી મસાલો મારો 2 લીધા કા જમી લીધું બાકી છે બનાવું હા ચાલો ઘરે જાય. જો આપણે ઘરે આવી ગયા છે ને મારી મમ્મી રાઈડ ઉપર ધારો ઉપર એ તો જો આલો મેગી મસાલો તમારો ધાર્મિકા હાલતી નથી ને કોઈને હાલવા દેતી નથી સાયકલમાં રેડવાનું કેવું છે તમે બધા જવું એમ નો ફરાય બેટા એમ નો ફરાય આમ ફરી જવાય આપણે આમ ફરી જવાય આમ ફરી જવાય આ પગ છે ને હેઠો પુગાડવાનું હાલ લઈ કાઢવા પડે મારે
હાલ બસ સાવ કવરાણી સરે હે કવરાની જ ને કવરાણી મેગી મસાલા બે લાવવાનો તો એક બે હા બે જ લાવીશ હા બનાવીને કે ખાવાનું બનાવીને ખાલ જમીને ઊભા થઈ ગયા ને મારા મમ્મી છે ને કાકા લાવ્યા ને ગંગાધરજી ગામમાંથી કાંઈક ખાય છે શું નામ છે આલુ બુખારા આલુ બુખારા ખાશ ને કેવું છે મસ્ત છે આલુ છે કા આલુ જ્યુસ છે કેવું છે ખાટા મીઠા છે ખટા મીઠા છે મસ્ત લાગે અમને તો આપો બટકું કાપીને મોઢા કેવું છે આપણે ખાયા થોડું મીઠું છે કા જમરૂ કઈ લાવે જમરૂ કૃષ્ણ ઓકે આલુ છે કા આલુ બુખારા આલુ છે આલુ બુખારા શરૂ છે આલુ છે તો આલુ છે આ છે ને મસ્ત મોટા છે મોટી સાઈઝના છે મોટી સાઈઝના આવેલા છે કાંઈક બીજું જ જેવું લાગે જમરૂક જેવા લાગે ઓલા રેડ જમરૂકમાં આવે કા છે ને હોઈ જાય ને હું નાહી ધોઈને મસ્ત મજાની આવી ગયું હું હાવ રાતે નાહીને મારા મમ્મી ને જમવાની તૈયારી હતી કરે જમવાની તૈયારી હું જમવાનું બનવા હતી મેં કા રોટલા થઈ ગયા હા ઉભા રહ્યું બતાવું રોટલા થઈ ગયા છે ને હું બનાવું બસ રીંગણા બટેટા રીંગણાનું શાક રીંગણા બટેટા ને ઝીંગાનું શાક અમારે રાતનું શાક ને મોરું તો હોય કેમ કે મારા પપ્પા છે ને તીખું શાક ખાય ન મોરું જ બનાવવાનું હોય બપોરે એમાં તીખું ગમે એવું હાલે પણ આજે તો મોરું તો હોય કા જો અહીંયા ડીશમાં કેટલા બધા ઝીંગા છે કા ને આમાં બટેટા અને રીંગણા મોટા મોટા કટકા તમે ખાજો મસ્ત નાખી દીધું મસ્ત બનાવે ને મસ્ત જ બનાવે કા જમવાનું તો પાંચ રાખે ભાઈ તો મસ્ત બનાવવું પડે ને પપ્પાને ખાવાનું આ સુધી બકાલો ના કાલ કહેતા હતા કે રીંગણા અને બટેટા નાખો તો મજા આવે ખાવાની કારણ મમ્મી કે કાલે આવને નાખું નકર તો એકલા માછલાનું શાક એકલા માછલાનું તો હોય આ બપોરનું શાક હતા રાતે બને છે મારે કા હા બપોરે જ બને ઝીંગાને બાંગડો હતી ને તો કા બાંગડો ને ઝીંગા બંને આપ્યું હતું બાંગડો કાલ કાલે નહીં આવે શાક એ હાઈ છે ભા એક શાક હોય બે શાક હોય એક બે હોય જ કા એક હોય બે હોય ઝીંગા ધોઈશ ધોયેલા ધોયેલા છે પાણી ધોઈને નાખો હારા ઓલા કરીને પાણીમાંથી મસ્ત મજાનું પાણી લો સોરી આ લીધું થોડુંક કેટલું મસ્ત છે કા કુકરનું ઢાંકણું બંધ કરવા મળે કા થઈ ગયું ઢાંકણું પર હાલો મૂકી દઈએ ને આપણું સાફ સૂફ કરતા જાય મમ્મી જાય રૂમમાં ધાર્મિક હેલો કરવા હું આ બધું કરી નાખું નાવા જાઉં કા ધાર્મિકા જો આ કૌરાવતી થયો એટલું હૂતી જ નથી કોઈ કારણે હૂતી જ નથી માંડીને હુરાવીશ કા બહુ ચોટી બોટી વાળીને છો નાઈ ધોઈ લીધું ચોટી વાળી લીધી કેવું તો શાંતિથી ના ધાર્મિકા શાંતિથી હોઈ ગયા ને જો જાયગા એટલે નોકરી પા 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 બકરીને જેમ બોલાત કરે કા શું કરવાનું ના આવો જાઉં તમે કાંઈ ગમે મમ્મી નાવા હેલા ને હું ધાર્મિકાને પંખો ચાલુ કરી દઉં કા ચાલુ છે કે ખબર નહીં જવું પડીએ હા આઈને આવીને તરત છે ને આમાં રવો વધી ગયો ને શાકમાં એને ભરવા મૂકી દીધો કા અવાજ આવતો અહીંયા બહુ પાણી છે એમાં ધાર્મિકા હે ને જાગી ગઈ તમે બધા બારે તમે આવી ગયા નાઈને મજા આવી ઠંડુ ઠંડુ લાગે છે મજા હું પણ ઠંડુ પાણી હતું ને મને તો મારીને બાપા થઈ ગયો હતો અંધારું તો આવે છે ધાર્મિકા જો હું રવતા નહીં ઉભા રહીશું કાદરો ધાર્મિકા જો હેલો થતો હોય મમ્મી રોકી દીધું ધાર્મિકા હું ગલો
દેખાડો તો કરી તમારી ખીચડીઓ અમને. તમારી ખીચડીઓ તો દેખાડો છો. અમારે દારૂને ખીચડીઓ છે. કાદારો ખીચડીઓ છે. હુશ ને મારી દીકરીને હુશ ને. મારી મમ્મી જો હાટા ટોલા મારે. લાઈટ નથી આવતી કા. બહારની ઓલી શેક લાઈટ આવે ને એ તો આવતી જ નથી. કેટલા દિવસ 4-5 દિવસ થઈ ગયા કા. પંખો ચાલુ કરી નાખીએ ને હુરાવી દઈએ. કટાઈ લીધી કા મમ્મી? કેટલાની લીધી? 300 રૂપિયાની. ટ્રિપલ XL નું આવે આમાં. હા ટ્રિપલ છે. બહુ મોટી છે. એમાં ધાર્મિક આટલી લીધીશ કા. આટલી મોટી છટાઈ છે. પાથરવા લાગવી પડી. ખુલશે ને આપણે પાથરવા લાગીએ છે. કઈ કલરફુલ લીધી કા પટ્ટાવાળી. કેટલી મસ્ત છે. પહેલાં તો 200 વાળી લેતો હતો. છટાઈ લેવાના મારા ધાર્મિકા જો હું કરે કા. પપ્પા આવી ગયા હતી. આજનો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. તમને બધીને મારા બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું. બાય બાય.